ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ફરી એકવાર ગ્રામરની અંદર આપણે 8, 9 અને 10 આ ત્રણ ધોરણની અંદર આપણે ભણતા હતા ભાઈ ચેન ધ ટેક્સ. હવે યાદ રાખજો, ચેન ધ ટેક્સ એમાં સિંગ્યુલર પ્લુરલ આવે, ચેન ધ ટેન્સ આવે અને ચેન ધ ટેક્સમાં જેન્ડર આવે. લાસ્ટ ટાઈમ આપણે આ ત્રણ માટે ભણી રહ્યા હતા 8, 9, 10. બોર્ડ ઉપર જુઓ ભાઈ, મેં તમને ધોરણ 10 માં પૂછાયેલો એક પેરેગ્રાફ સમજાવ્યો હતો. આજે ફરી તમે બોર્ડ ઉપર જોઈ શકો છો ભાઈ, માર્ચ 2011 માર્ચ 2011 માં આ પેરેગ્રાફ પૂછાયો છે. એટલે 8મા વાળા વિદ્યાર્થીઓ, 9મા વાળા વિદ્યાર્થીઓ ખુશ થવું કે ભાઈ આપણે જે ભણીએ છીએ ને એ બેઠું જ 10માં પૂછાય છે. એટલે તમે લોકો 8મા 9માં બેઠા બેઠા હાલમાં 10માની તૈયારી કરી રહ્યા છો. એટલે યાદ રાખજો, 8, 9 અને એમાં 9 તો 10માનો બેઝ છે. ચાલો હવે આપણે ભાઈ આ વાક્યને જોઈએ, આ પેરેગ્રાફને જોઈએ. ભાઈ ઉપર લખ્યું છે આઈ એમ પ્યુપિલ ઓફ સ્ટાન્ડર્ડ 10. પહેલું વાક્ય પતી ગયું. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી, બીજું વાક્ય પતી ગયું. માય ક્લાસમેટ હેલ્પ મી ઇન માય સ્ટડી. તો જુઓ, સ્ટાર્ટ ધીઝ વે. હવે યાદ રાખજો, સ્ટાર્ટ ધીઝ વે એ બહુ જ મહત્વનું છે કે તમારે જે ચેન્જીસ કરવાના હોય ને એ અહીંયા જ આપેલા હોય. તો ઉપર ધ્યાનથી જુઓ, લખવામાં ઉતાવળ નહીં, સમય આપું છું એટલે લખવામાં ઉતાવળ નહીં, સમજજો. અહીંયા આપેલું છે આઈ, તો બોલો તમારે આઈ ની જગ્યા ઉપર શું મૂકી દેવાનું છે? મયંક. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ 3 વસ્તુ શીખવાની. મેં કહ્યું તું દરેક જણને 3 વિભક્તિ મોઢે હોવી જોઈએ. એનો મિનિંગ કાઢવાનું કોને? આઈ. તો તમારે સાઈડ ઉપર જો, અત્યારે અહીંયા હું લખી રાખું છું આઈ, મી, માય. ભાઈ આપણે આઈ, મી, માય ને કાઢવાનું છે, તો મૂકવાનું કોને? મયંક. મયંક એટલે હી. તો આ રીતે નીચે લખી નાખવાનું હી, હિમ, હીઝ. ભાઈ આનાથી આપણું કામ સરળ થઈ જશે. જ્યાં આઈ હોય ત્યાં હું હી મૂકીશ, જ્યાં મી હશે ત્યાં હું હિમ લખીશ અને જ્યાં માય હશે ત્યાં હું હીઝ લખીશ. એટલે જુઓ, તમારું 50% કામ તો અહીંયા સરળ થઈ જાય, જે 3 વિભક્તિ આ રીતે લખી લે કાં તો પછી યાદ રાખે. ચાલો હવે આપણે ચેન્જીસમાં ધ્યાન આપીશું. ચલો, આઈ ને બદલે મયંક, એમ ને બદલે મયંક એટલે હી, તો ઇઝ. ચલો, અપ્યુપિલ નું પ્યુપિલ, ઓફ નું ઓફ, સ્ટાન્ડર્ડ 10. તો ભાઈ પહેલું વાક્ય પતી ગયું. હવે ધ્યાન આપજો ભાઈ, હું કોને કાઢી નાખું? આઈ. તો આઈ ને કાઢી મયંક વારંવાર નહીં લખવાનું. ભાઈ મયંક નું સર્વનામ થાય હી, જે આ લખ્યું. આઈ એટલે કોણ? તો હવે મયંક ને બદલે હી લખો. ચલો મેં લખ્યું હી. હવે ઉભા રહો, આઈ સાથે છે ગો. સાદા વર્તમાન કાળના નિયમને યાદ કરો. ભાઈ આ વર્તમાન કાળનું વાક્ય છે, તો આઈ પછી જો ગો આપ્યું છે, તમને ખબર છે કે ભાઈ ક્રિયાપદની આગળ હી, સી, ઈટ હોય અને વાક્ય સાદા વર્તમાન કાળ હોય તો શું લગાવવું પડે? SAES. તો જુઓ, આઈ છે એટલે મૂળરૂપ, પણ હી લખવું ને તો આ ગોને લગાવવું પડે ES. અને બધાને યાદ છે છેલ્લો અક્ષર SSSSCH તો પાછળ લાગે ES. તો સાદા વર્તમાન કાળમાં ગો, છેલ્લો અક્ષર O એટલે ES. ભાઈ ટુ નું ટુ, સ્કૂલ નું સ્કૂલ, રેગ્યુલરલી. ધ્યાનથી જુઓ, કયો ક્રિયાપદ ઓળખનાર છે? રેગ્યુલરલી, સાદો વર્તમાન કાળ. એટલે આ બધું ધ્યાન રાખવું પડે. હવે આગળ ધ્યાનથી જુઓ, માય. અહીં બોર્ડ ઉપર જો આઈ ને કાઢી હી,
મીને કાઢી હિમ, તો માયને બદલે હિઝ, પણ પહેલો અક્ષર ઓલવેઝ કેપિટલ. ભાઈ માય ક્લાસમેટ, તો આપણે લખીશું હિઝ ક્લાસમેટ્સ. હવે યાદ રાખજો, અહીંયા ક્લાસમેટ બહુવચન છે, એટલે જો ક્રિયાપદનું મૂળરૂપ, તો આપણી પાસે બી ક્લાસમેટ બહુવચન, તો ક્રિયાપદનું મૂળ રૂપ હજી ધ્યાનથી જુઓ મી. હવે જુઓ આઈને કાઢી હી, તો મીને કાઢી શું મુકાય? હિમ. તો હું લખી દઉં છું હિમ. ઇનનું ઇન, ફરી ધ્યાનથી જુઓ માય, તો આ રહ્યું માયને કાઢી હીઝ. અને સ્ટડી નું સ્ટડી. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, જેને આ 3 વિભક્તિ યાદ હોય ને એને કમ્પ્લીટ આવડે. ઝડપથી ભાઈ તમે લખી લો, હું નીચે એક બીજો પેરેગ્રાફ લખી લઉં છું, જેથી આપણે એને ઉપર ભણીશું. તમે આ મારી સાથે લખી શકો છો. ભાઈ હવે હું આ કાઢી નાખીશ, કેમ કે તમને યાદ છે. ઝડપથી લખવું. The gentleman. The gentleman, M-A-N, man, was sitting. Was sitting in his van. Full point. He was talking. He was talking to his child. Full point. The child was. The child was laughing. Full point. ભાઈ આ પેરેગ્રાફ તમને પૂછાયો છે જુલાઈ 2011. જુઓ બોર્ડની અંદર આ બધા પૂછાયેલા છે, એટલે કે 8, 9, 10. જો ભાઈ 8, 9 ને તો ફાયદો જ છે કે તમને બી આવું જ પૂછાય છે. ચાલો સ્ટાર્ટ ધીસ વે. બધા વિદ્યાર્થીઓ મારી જોડે જ લખવાનું, ઉપરનું લખાઈ ગયું તો નીચે લખતા જ રહેવાનું. ધ જેન્ટલમેન. The gentleman wore dash dash dash. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પેરેગ્રાફ. ભાઈ આની જે કોપી છે તો મળી જશે, અને જે વિદ્યાર્થીઓ ભાઈ લખતા હોય હવે તો ઊભા રહી જાઓ, હું સમય આપીશ. ધ્યાનથી જુઓ. ધ જેન્ટલમેન વોઝ સિટિંગ in his van. એક વાક્ય પતી ગયું. he was talking to his child. બીજું વાક્ય પતી ગયું. the child was laughing. ભાઈ 3 વાક્યો 3 માર્ક્સ. હવે ધ્યાનથી જુઓ કરવાનું શું છે. ભાઈ આપણે અહીં આપેલું છે ધ જેન્ટલમેન. ભાઈ મેન નો સ્પેલિંગ છે M-A-N, અને અહીંયા આપ્યું છે M-E-N. અહીંયા છે વોઝ, અને અહીંયા આપ્યું છે વોર. એટલે બધાને ખબર પડી ગઈ, આને કહેવાય સિંગ્યુલર ટુ પ્લુરલ. એટલે કે તમારે બહુવચન ફેરવવાનું છે. તો હવે ભાઈ તમને બહુવચનના નિયમ યાદ છે. ભાઈ જરા હું 2 મિનિટ માટે આ જેને બાકી હોય લખી લે. કેમ કે હું ઉપરનો પોર્શન હવે ભૂસી નાખીશ. મારે જવાબ સમજાવવાનો છે, એટલે હું ઉપરનો જે ભાગ છે એ ટોટલી રિમૂવ કરી દઈશ. ભાઈ જેને હવે લખવાનું બંધ, અહીં ધ્યાનથી જુઓ.
ધ જેન્ટલમેન વોર. ભાઈ વર એટલે કે બહુવચન. હવે યાદ રાખજો આઈએનજી નું તો આઈએનજી એટલે હું ઉપર લખી નાખું છું. ધ જેન્ટલમેન વર સિટિંગ ઇન. ઉભારો, યાદ કરો તમારું બચપન. મેં લખાયું છે આઈ, મી અને માય, એ ત્રણ વિભક્તિ, પણ આ એક વચન બહુવચન એટલે તમને ખબર છે હી, સી અને ઈટ એનું બહુવચન થાય ધે. એના પછી મેં લખાવ્યું છે હિમ, હર અને ઈટ એનું બહુવચન થાય ધેમ. અને મેં ત્રીજું લખાવ્યું છે, યાદ રાખજો ખાસ મહત્વનું, ભાઈ એમાં એવું લખાવ્યું છે હીઝ, હર અને ઇટ્સ એનું બહુવચન થાય ધેર. એટલે તમને યાદ આવવું જોઈએ આ હીઝ નું બહુવચન થઈ જાય ધેર. ચલો ભાઈ વાનનું વાન, એક કરતા વધારે વિદ્યાર્થી તો હું વાનને પણ બહુવચન કરી દઈશ. અને હવે બહુવચનના નિયમ તમને ખબર છે, એન હોય એટલે એસ. આગળ બધાને ખબર છે, હમણાં જ બોલી ગયો હી, સી, ઇટ એનું બહુવચન થાય ધે. તો હીને બદલે હું લખીશ ધે. વોઝ નું બહુવચન થઈ જાય વોર. અને આઈએનજી નું આઈએનજી એટલે કે they were talking to. ફરી ધ્યાન આપો, હીઝ હું બોલી જાઉં હીઝ, હર અને ઇટ્સ આ ત્રીજી વિભક્તિ છે, એનું બહુવચન થાય ધેર. તો હીઝ ને બદલે હું લખીશ ધેર. અને યાદ કરો પાછું બચપન, ચાઇલ્ડ નું થઈ જાય ચિલ્ડ્રન. ફૂલ પોઈન્ટ. આગળ ધ ચાઇલ્ડ, તો હમણાં જ લખ્યું ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન, પહેલો અક્ષર કેપિટલ ધ ચિલ્ડ્રન. ભાઈ વોઝ નું બહુવચન થઈ જાય વોર. અને લાફિંગ નું લાફિંગ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ. ભાઈ જુઓ 8, 9 અને 10 ભાઈ આ બધાને સેમ હોય છે, પણ જે પહેલાથી 8 માંથી 9 માંથી ભણવામાં ધ્યાન આપે એને 100% 3 માર્ક્સ મળશે. ભાઈ 2 મિનિટનો સમય જરા ઝડપથી લખી લો. 2 મિનિટ વધારે છે, ઓનલી 1 મિનિટ. નીચેનું પોર્શન લખાઈ ગયું હશે એટલા માટે હવે હું એને કાઢી નાખીશ. તો વિદ્યાર્થી મિત્રો નીચેનું જે પોર્શન છે એ દરેકને લખાઈ ગયું હશે એટલે હવે હું કાઢી આપણે ચોથો પેરેગ્રાફ ભણીશું. જેને બાકી હોય મારી સાથે લખી શકે છે. રીટા want to be a teacher. Full point. She has a good command. Or she has a good command. Over languages. Full point. She also teach. Maths and help other. Full point. ભાઈ આ જે પેરેગ્રાફ છે એ પૂછાયો છે માર્ચ 2013. તમે જોઈ શકો છો બોર્ડમાં માર્ચ 2013 માં આ પૂછાયેલો છે. સ્ટાર્ટ ધીસ વે.
આઈ વોન્ટ ડેશ ડેશ ડેશ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર ધ્યાન આપો. હવે એવું કે છે કે ભાઈ વાક્યમાં આપેલું છે રીટા. હવે રીટાને કાઢી શું મૂકવાનું છે? આઈ. તો તમે એક કામ કરો, ભાઈ આ હું સમજાવીશ, પણ તમારે ભાઈ અત્યારે સમયને કારણે આ હોમવર્કમાં લખજો અને આજ ફરીથી હું તમને સમજાવીશ. જોઈએ તમારામાંથી ભાઈ કેટલા વિદ્યાર્થી કમ્પ્લીટ મારા જેવું લખે છે. તો ઓકે, સી યુ ઓન નેક્સ્ટ. હોમવર્ક કરજો, ફરી મળીશું.